ગોંડલ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો એક એવો વિસ્તાર જે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. એ પછી અમિત ખૂટ હત્યા કેસ હોય કે પછી રાજકુમાર જાટ કેસ હોય. અને હવે ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટને કેસને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે 2 દિવસ પહેલાં જ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો છે. અને હવે ગણેશ ગોંડલ બાદ ખાનગી બસના ડ્રાઈવર જે મહાસાગર ટ્રાવેલ્સનો એક ડ્રાઈવર હતો અને તે જ બસની ટક્કરથી રાજકુમાર જાટની જે અકસ્માતની અંદર મૃત્યુ થયું હતું તે બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ થશે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આવતા અઠવાડિયે ગણેશ ગોંડલના નાર્કા ટેસ્ટનો રિપોર્ટ આવવાનો છે. અને જ્યારે રાજકુમાર કેસમાં સીસીટીવી ઓવરરાઇડ થયા હોવાનો પણ સરકારનો સ્વીકાર છે, ત્યારે ઓવરરાઇડ સીસીટીવી પરત મેળવવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, કેમ કરવામાં આવશે એ ખાનગી બસ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ અને આ નાર્કો ટેસ્ટ અને પછી જે સીસીટીવી ઓવરરાઇડ થયા છે તેને લીધે શું ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધશે કે નહીં, જાણીશું આજના સમગ્ર વિડીયોમાં. ગોંડલની અંદર છેલ્લા ઘણા સમયથી રાજકુમાર જાટ કેસની અંદર ખૂબ જ મોટા સમાચારો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં આ સમગ્ર તપાસ એ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવે છે. ત્યારબાદ પ્રેમસુખ ડેલુ ગણેશ ગોંડલ અને તેમના સાથીઓને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મથક ખાતે બોલાવે છે, પૂછપરછ કરે છે. અને ત્યારબાદ ત્યાં ગણેશ ગોંડલ પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયારી દર્શાવે છે. અને પ્રેમસુખ ડેલુ કોર્ટની અંદર ગણેશ ગોંડલની આ જે માગણી હતી તેમને રાખે છે અને કોર્ટ પર ગણેશ ગોંડલની આ માગણીને સ્વીકારે છે અને તેમને સંમતિ આપે છે કે તેઓનો નાર્કો ટેસ્ટ થાય. ત્યારબાદ 1 અઠવાડિયા સુધી ગણેશ ગોંડલની ગાંધીનગરની અંદર મેડિકલ ચેકઅપ ચાલે છે અને 2 દિવસ પહેલાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવે છે. અને ત્યારબાદ હવે આવનારી 7 જાન્યુઆરીના રોજ જ્યારે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો જે રિપોર્ટ છે અને સમગ્ર રિપોર્ટ પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ કોર્ટની અંદર સોંપવાની છે, ત્યારે રાજકુમાર કેસમાં હવે સીસીટીવી ઓવરરાઇડ થયા હોવાનો પણ સરકાર સ્વીકારી છે અને ઓવરરાઇડ સીસીટીવી પરત મેળવવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે એવું પ્રેમસુખ ડેલુ અને સરકાર કહી રહી છે. સીસીટીવી ફૂટેજ સાથે ચેડા થયા હોવાનો પીડિત પરિવારે આરોપ લગાવ્યો હતો. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે એવા આરોપો લગાવ્યા હતા કે સીસીટીવી ફૂટેજ સાથે ચેડા થયા છે. પૂરેપૂરા સીસીટીવી ફૂટેજ એ સામે નથી આવ્યા અને રાજકોટ પોલીસ એવી કામગીરી નથી કરતી. તેથી પછી હાઈકોર્ટે આ સમગ્ર તપાસ સુરેન્દ્રનગરના જાબાઝ એસપી પ્રેમસુખ ડેલુને આપી હતી અને પ્રેમસુખ ડેલુએ સમગ્ર તપાસ પોતાના હાથમાં લઈને ગણેશ ગોંડલ અને તેમના સમર્થકોની પૂછપરછ પણ કરી હતી અને ત્યારબાદ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આગામી 7 જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને 7 જાન્યુઆરીના રોજ ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટ છે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કોર્ટ તેમની આગળની કાર્યવાહી શરૂ કરશે. પરંતુ આ બધા વચ્ચે થોડા સમય પહેલાં પણ ગણેશ ગોંડલના સમર્થકોએ એક માગ કરી હતી કે ગણેશ ગોંડલનો જો નાર્કો ટેસ્ટ થાય તો પછી રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. પરંતુ હવે અત્યારે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે જે મહાસાગર ટ્રાવેલ્સની ટક્કરથી રાજકુમાર જાટનું રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર મૃત્યુ થયું હતું તે મહાસાગર ટ્રાવેલ્સના જે ખાનગી બસનો ડ્રાઈવર છે તેમનો પણ નાર્કો ટેસ્ટ થશે. હવે તેનાથી શું મોટા ખુલાસા થવાના છે, કારણ કે શું કોઈના કહેવાથી આ ટક્કર મારવામાં આવી હતી કે પછી રાજકુમાર જાટને એમ જ ટક્કર લાગતા તેમનું મૃત્યુ થયું હતું, એ તો હવે જ્યારે ખાનગી બસ ડ્રાઈવરનું જ્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ રતનલાલ જાટ અને તેમના પરિવારનો જે આરોપો હતો કે સીસીટીવી ઓવરરાઇડ થયા છે, મતલબ કે જે સાચા સીસીટીવીઓ છે કે અમુક સીસીટીવીઓ છે તે ક્લિપ હજુ સુધી પોલીસ પાસે મળી જ નથી, પોલીસ સામે આવી જ નથી. અને તે વાત હવે સરકારે પણ સ્વીકારી છે અને કહ્યું છે કે જે પણ ઓવરરાઇડ સીસીટીવી થયા છે તેને પરત મેળવવાની પ્રક્રિયા પણ વહેલી તકે ચાલુ કરાઈ છે અને તેમાં જે પણ સીસીટીવી ઓવરરાઇડ થયા છે તેને અમે પાછા મેળવીશું અને ફૂટેજ સાથે જે પણ ચેડા થયા હોય તેવો પીડિત પરિવારનો આરોપ છે તેમને અમે સાત્વતા આપીએ છીએ કે જે પણ સીસીટીવી ઓવરરાઇડ થયા છે તેને અમે પાછી મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. ત્યારે સરકાર પણ હવે આ કેસની અંદર ખૂબ જ પોતાની કામગીરી દર્શાવી રહી છે. પ્રેમસુખ ડેલુ જેવો સુરેન્દ્રનગરના એસપી છે અને તેમની સંપૂર્ણ ટીમ જેવા ધાંગધ્રા ડીવાયએસપી પણ સામેલ છે તે સમગ્ર ટીમ આ કેસની તપાસ અત્યારે કરી રહી છે અને હવે સીસીટીવી ઉપર પણ આ કેસની ખૂબ જ નજર રહેશે. કારણ કે સીસીટીવી ફૂટેજની અંદર રાજકુમાર જાટ ક્યાં જઈ રહ્યા છે, ક્યાં
ક્યાંથી તેઓ ઘરથી ક્યારે બહાર નીકળ્યા છે એ બધા સીસીટીવી કેમેરા તો આપણે જોયા હતા, પરંતુ અમુક સીસીટીવી ઓવરરાઇડ થયા છે તેવું રતનલાલ જાટ એટલે કે રાજકુમાર જાટના પિતા અને તેમના પરિવારે આરોપો લગાવ્યા હતા. ગણેશ ગોંડલનો તો નાર્કો ટેસ્ટ થઈ ચૂક્યો છે, પરંતુ હવે મહાસાગર ટ્રાવેલ્સના જે ડ્રાઈવર છે તેમનો પણ નાર્કો ટેસ્ટ થશે ને એમાં પણ અનેક ખુલાસાઓ થવાના છે તેવું અત્યારે આપણે માનીએ છીએ. કારણ કે ગોંડલનો બહુ ચર્ચિત કેસ છે, તેમાં ઘણી રાજકીય વર્તુળકો પણ આપણે જોઈ છે, જેમાં ઘણા ત્યાંના સામાજિક આગેવાનોએ પણ ગણેશ ગોંડલ અને તેમના પરિવાર ઉપર આરોપો લગાવ્યા હતા અને રાજકુમાર જાટ અને રતનલાલ જાટ એટલે કે તેમના પિતાએ પણ આ આરોપી છે, જેમ કે તેમણે આરોપી ગણેશ ગોંડલને ગણાવ્યા હતા. અને સાથે સાથે આ મુદ્દો રાજસ્થાનથી લઈને દેશની લોકસભા સુધી પણ પહોંચ્યો હતો. રાજસ્થાનના એક સાંસદે આ મુદ્દાને દેશની લોકસભાની અંદર એક સત્રની અંદર પણ ઉઠાવ્યો હતો. ત્યારે હવે આ બહુ ચર્ચિત રાજકુમાર જાટ કેસની અંદર અત્યારે અપડેટ એવા સામે આવી રહ્યા છે કે ખાનગી બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ થવાનો છે. તો આવનારા સમયની અંદર જ્યારે 7 જાન્યુઆરીએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે એ કોર્ટની અંદર રજૂ થશે અને ત્યારબાદ ખાનગી બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ થશે અને એનો રિપોર્ટ જ્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે ત્યારે કોર્ટ પછી તેમની સુનાવણી હાથ ધરશે. હવે તો જોવાનું એ રહ્યું કે ગણેશ ગોંડલની શું મુશ્કેલીઓ વધશે, કારણ કે જે પણ સીસીટીવી ઓવરરાઇડ થયા છે તેમને પણ સરકાર પાછી મેળવવાની વાત કરી રહી છે. તો ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધશે કે કેમ અને તેમના નાર્કો ટેસ્ટમાં શું ખુલાસાઓ થશે તો હવે 7 જાન્યુઆરીએ જ આપને ખબર પડશે. બાકી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.